જો મિત્રો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય ને તો તમારી બાયડીની કીધું કોઈ દિવસ ના કરતા. એ ભાવેશ એ આયો તમે આ વિડિયો ચાલુ રાખજો અને મારી સલાહ યાદ રાખજો. જો પપ્પા મેં આ કુકરનો સ્ક્રૂ ફિટ કરી નાખ્યો. હવે ઘરમાં બીજા કોઈ સ્ક્રૂ ફિટ કરવાના બાકી હે? મારું નામ તો લેતો જ નહીં. મારી સામું જોવે તરત જ. પણ હું કહું આને ખબર હોય કે ભાઈ સના સ્કૂલ ખુલ્લા હે ઢીલા મને ખબર હોય તરત મારી સામું જોવે હે. તો તારા ઉપર શું કરો લે પણ મોડી તને હું કેટલી વખત સમજાવું કે મારો એકલાનો વાંક નહીં. ઇને ફ્લાઇંગ કિસ આપી તે મેં આપી સામે. અલા બાપા ઈ ફ્લાઇંગ કિસ નથી આપતી, ઈ સિંગ ખાઈને ફોતરા ઉડાડતી હતી. ના હોય ને તો નંબરના ચશ્મા કઢાવો ને તો કોકના હાથનો માર ખાસો કોજી. એટલે મોડી પણ મને એમ કે રે ફ્લાઇંગ કિસ આપે. પાછી જોયું છે ભાવેશ, કાલ તમે બજારમાં જાઓ ને તો બજારમાંથી સંતરા ને તરબૂચ બે લેતા આવજો. ચમ શું ચમ? કાલે ને હું તમારા માટે ફ્રૂટ સલાડ બનાવતા શીખવાની હું, એટલે ફ્રૂટ સલાડમાં નાખવા માટે. ફ્રૂટ સલાડમાં સંતરા ચાહી આયા. પણ બધા કે ફ્રૂટ ન ખાય એટલે તું રવા દે ને બાપા. તું ફ્રૂટ સલાડ ની જગ્યાએ બીજું કંઈક બનાવી નાખી ને મને માદો પાડી. તું રવા દે, ફ્રૂટ સલાડ ના બનાવીશ. જોયે ને તારે હે ને મારા માટે રોટલી ને શાક જ બનાવવાનું, બીજું કઈ તું કરીશ ને. નવું મને હે ને ઝાડા થઈ જશે. તું રહેવા દે મારા બાપ. હું બનાવતા શીખતી હું તો. ના નથી શીખવું, બહાર જઈને ખાઈ લે. તું રહેવા દે મારા માટે. તારે કઈ જ નહીં બનાવ મારા બાપ. કઈ પણ કહેતા નહીં મને કે નથી બનાવવું. તું રહેવા દે ને. સંતરાન બંતરાન નાખવાની વાતું કરે છે. હમણાં પેલા આલુ પરોઠો બનાવ્યો હતો. આલુ આખા કટકા કરી નાખ્યા બટાકા. આ તો મેં એક જગ્યાએ જોયું તું તેવતા કરતા હતા. આખા બટાકા હોય અંદર. તાણ મેં તું સારું લાગે કંઈક નવું ટ્રાય કરું તે ઉપરથી આવું કે બસ. ભોંડી તું બધા અખતરા પેલા જેમ વૈજ્ઞાનિકો ઉંદરડા ઉપર કરતા મારા ઉપર કરે ભોંડી. ખાવા મેં કઈ ઠેકાણું પાડતી ને ભૂખે મારે ભાઈ. એટલે પણ મારા બારનાન બનાવીને ખવડાવે તાણે. પણ તું કોકને ખવડાય મને શું કરવા હેરાન કરી રહી તું? પણ ઘરનાને જ ખવડાવવાનું કે બારનાન થોડું ખવડાવવાનું હોય. પણ તો ભાઈ શીખી લેવાય. જાતે પોતાના ઉપર પ્રયોગ કર ને. મને શું કરવા ભૂખે મારે? તું આવું નવું સંતરા નાખીને ફ્રૂટ સલાડ બનતા છે ભોંડી. પણ પહેલા બનાયા પહેલા તમે આવું કરો. પણ ફ્રૂટ સલાડમાં સંતરા કને શીખવાડ્યું તને ખબર નહીં પડતી. કોકને પૂછી તો જોવાય ને. જાન તા યુટ્યુબમાં જોતી હોય કોઈ કઈ હાજરમાં જેના ફ્રૂટ સલાડ બનાવેલો એને પૂછાય. પણ મેં કીધું એવું કીધું કે ફ્રૂટ નાખવાના અંદર, તો મેં કીધું આ બે ફ્રૂટ નાખું અંદર. મારા બાપ શુક્રવાર રોજ પીવે. તું તને ના પાડું કે રહેવા દે બાપ. હું એમના આખી જિંદગી કાઢ નાખી. કઈ તને કોઈ દાડો નહીં કહું કે તે મને કશું નવું ના ખવડાવ્યું. પણ તું મારા ઉપર અખતરા કરવાનું મેલ. આ તો કહેતા નહીં મને કે અરે બાપા નહીં કહું. તું રોટલી ને શાક ખવડાવી દે મારા બાપ. દાળ ભાત ને રોટલી શાક કરી લઈશ ને બહુ થઈ ગયું. હું કોઈ દાડો કશું કોઈ નહીં કહું. તને કશું નહીં આવડતું. એમને તો બધા બેઠા હોય ને ભાઈ કે આ તો કઈ બનાવતી જ નહીં. નહીં કહું મારા બાપ. આજ સુધી કીધું નહીં ને હવે કહીશે નહીં. રહેવા દે મારા બાપ. રોઈ નાખી બનાવીને હું બહાર ખાઈ લઈશ જેવું હોય. હા તો બરોબર ને. તો બધા વચ્ચે મારી તું પાછી વરી ની આચામ આવે છે. તું રવા દે ને. ના પાડું હું તને. તમને લોકોને ખબર હે જે ઘરમાં પુરુષ કરતા સ્ત્રીનો અવાજ ઊંચો હોય ને એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ના આવે. વાત તો સાચી હો આની. તમે મારો આખો વિડિયો બગાડી નાખ્યો. તમને કાલે કીધું તું વચ્ચે બોલવાનું? અરે વચ્ચે બોલતા હોય. ના નહીં પાડી તમને કે મારું વચ્ચે બોલવાનું નહીં તમારે. હા કશું બોલવાનું ના નહીં બોલવાનું તમારે. હું વિડિયો બનાવતી ને ત્યારે તમારે બિલકુલ નહીં બોલવાનું, ચૂપ રહેવાનું. પાલદન ખબર આ દુનિયા ઉપર અલગ અલગ ભાષામાં સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન કયો છે? કયો? આજે સાંજે ખાવામાં શું બનાવ? ના ખરી મારી આ વાતથી બધા સહેમત હશે. પૂછ. ભાવેશ કાલ બપોરે ને તમે બહાર જમી લેજો ને. ચમ મારા ભાભીનો ફોન આવ્યો તો એવું કહેતી હતી કે મારા હંગા દવાખાને આવજો ને કાલ. એટલે તાર ભાભી બીમાર હે? ના આવે તો પ્રેગ્નેન્ટ હે એટલે. અરે વાહ જોરદાર. તો રૂટીન ચેકઅપમાં જવાનું હશે. ના તો છોકરી હે કે છોકરો એવું ચેક કરાવવા જવાનું છે. જો છોકરો હોય તો વાંધો નહીં, અને છોકરી હશે તો કંઈક વિચારશું, કારણ કે પહેલેથી એક છોકરી તો હે જ. હે ભગવાન તને બુદ્ધિ છે કે નહીં? તું આવા પાપમાં સહભાગી થવા માટે ચમ જવાનથી વાતું કરે? તું એને આ પાડચમ પાડી તે લઈનો ફોન આવ્યો તો માર જેવી તો કહેવાય કે હું હંગાત નહીં આવું એવું. પણ આવી વાતમાં તારે હંગાત જવા તને છે જ આમ તારું મગજ છે કે નહીં તારામાં? તારે એને ના પાડવી જોઈએ કે આપણે કઈ આવું ચેકિંગ ભ્રૂણની ચેક કરવા નહીં જવાનું કે છોકરો છોકરી. તારે સામેથી ના પાડવી જોઈએ. આ તો તું ઉપરથી આ પાડે તું હંગાત દવાખાને જવાની વાત કરે.
અલા હું મોટી બોન હું તો ચેવી તો ના પાડ દઉં ડાયરેક્ટ મારી ફરજમાં આવે કે એને કંઈક પ્રોબ્લેમ હોય હું દવાખાને જોઈ ના હંગાત. એટલે ભ્રૂણ ચેક કરાવવા જવામાં મદદ કરવાની તારે. એવું નહીં એના માટે થઈને કે એવું નહીં પણ હું એક મોટી હું તો એના હંગાત કોણ જાય તો તાં? મોટીને જ સમજણ પાડવાની એક બેટા આપણે આ ના કરાય. તાર ભાઈને કે તાર ભાભીને તું ના તો પાડીએ કેમ કે આપણે આ નથી ચેક કરાવવાનું. જે આવે ભગવાનની મરજી હશે એ રાખવાનું છે. અને હમણાં નવરાત્રી આવે પાછા ગરબા કાસો થઈને એ નવ દુર્ગાના ભ્રૂણ અત્યારે છોકરી એટલે તમારે કઢાઈ નાખવી છે. પણ તો શું કરું કો એનો? જે મોઢે આ પાડી હતી ને એ જ મોઢે એને ના પાડે કે આપણે કઈ ચેક કરાવવા જવાનું નથી. ભગવાન જે આપે એ રાખવાનું છે. પણ મને એવું થાય કે હું ફોન કરીને ના પાડીશ તો એને ખોટું તું લાગશે. ના કઈ એકતી હોય ને તો હું ના પાડી દઈશ. અને ખોટું લાગે ને તો 1000 વખત ખોટું લાગવા દે તમતાર. અને એ સંબંધ તોડી નાખતા હોય ને તો ભલે તોડી નાખે, પણ આવા ભ્રૂણ હત્યામાં હંગાત સાથ નહીં આપવાનો આપણે. તમારી વાત સાચી છે પણ પ્રસંગ આવે એટલે કુંવાસિયું ગોતવા થોડો નામ કુંવાસિયું તમે ભ્રૂણ હત્યા કરી નાખો તમે. એ વાત સાચી તમારી કે કુંવાસી આપણે કંઈક કરવું હોય તો આપણે શું કર્યું ગોતીએ નાની નાની પાંચ. તો પછી અને તારે મોટી છે તો તું એને સલાહ આપી જો સાચી કે આ નહીં કરાતું આપણે. તમારી 100% વાત સાચી. હવે હે ને હું એને કાલે જ ફોન કરીને કહું કે હે ને આપણે જવાનું થતું નહીં. હા, જે બસ હશે તાણે. ને એ જ રાખવાનું છે. હા એમ. અને ના કહી શકતી તો મને કહેજે તમતા, ચિંતા ના કરતી. ના ના હું એને પ્રેમથી સમજાઈશ એટલે માની જશે કદાચ. ના માને તો ભાઈ ધોકો લઈને મનાવશે, પણ મનાવવાની જ બાકી કે જે હશે એ રાખવાનું. ભ્રૂણ હત્યા કરવા જવાતું છે ભોંડી. પપ્પા હા બોલ બેટા. અમારા સ્કૂલના સર હે ને હા એમના લગ્ન થઈ ગયા. તો એમાં શું બેટા? એમાં વાંધો તો કઈ નહીં, પણ એ રહ્યા ને એમની ઘરની ડાજ અમારા ઉપર કાઢે છે. બેટા પરણે ને બધાને આવું જ થાય બેટા. ઘરે તો કઈ કરી ના કે એટલે પછી કંઈક ને કંઈક તો દાંત કાઢે કે અલ્યા ભૂડા તું 5 મિનિટ હાલચી લે બસ, પછી હું આવી જાઉં ને પછી તું જો હોના ટોરા વચ્ચે હોરો ના પડું ને તો જોજે. હોના ટોરા વચ્ચે હોહરું પડવું હોય તો પડજો ને તર કઈ નહીં, પણ જો અમે પોતું કર્યું ત્યાંથી હોહરા પડે ને તો ટાંટિયા ભાગી નાખીશ તમારા. ભાવેશ આમ જો તો ખરા તમારા રાશિફળમાં કેવું મસ્ત લખેલું છે. મને રાશિફળમાં વિશ્વાસ જ નહીં. ચમ લગન પહેલા હું રાશિફળ વાંચતો હતો ને તાણે મારે એવું લખેલું આવતું હતું કે લગન પછી તમારા સાસરી પક્ષ તરફથી તમને આર્થિક મદદ મળશે, પણ લગન થયા પછી તારો ભાઈ મને એક દાડો ઉછીના પૈસા માંગ્યા વગર બાકી જ નહીં રાખતો. મદદની તો વાત બાજુ રહી. પણ ભાઈને જ કાયમ તમે આવું કરતા હોય બચારાને. વાગ માગ જ કરે રોજ સવારે ફોન પડે ને જાણે પેલા ભાણિયા આવતા ને જીજાજી 300 નું રિચાર્જ કરાવજો ને. મિત્રો પત્નીઓ બે પ્રકારની હોય છે. એક એવા પ્રકારની જે પ્રેમથી રહેતી હોય એના પતિ સાથે, એના ઘરનાને બધાને સારી રીતે રાખતી હોય, બોલવા ચાલવામાં સારી હોય અને એના પતિની દરેક વાત માનતી હોય. અને બીજી કઈ પ્રકારની હોય? બીજી એ પ્રકારની હોય જે આ દુનિયાના દરેક પુરુષ જોડે હોય છે. આજથી નિયમ જ લઈ લેવો કે એકે સંબંધીનું કામ નહીં કરવું, કારણ કે આજે એકે સંબંધી મને કામમાં ના આવે. ચમ શું થયું? આજ મારી ગાડીનું પંચર પડ્યું તો મેં 5 સંબંધીને ફોન કર્યો તો એકે કામમાં ના આવ્યો મને. જો જોઈ ને હું તમને કહું કે ખરાબ આમ ખેતી ના કરાય, પણ તમે મારું માનતા જ નહીં ને. હા તો પહેલો ફોન મેં તાર ભાઈને જ કર્યો હતો. ભાઈ જ મળે તમને? હા તો એ જ મળે ને. સૌથી પહેલો હવારના પરમાં ફોન એ જ કરે મને. હા ભાવેશ મારે આ કામ કરો, ભાવેશ મને આજ મારે કામ હતું કે એકે કામમાં ના આવ્યો. હારું ત્યાં કઈ ટોપિક વિચારે વિડીયો બનાવવા માટેનો? ના રે હું શું કામ વિચારું, અને એ બધું તમારે વિચારવાનું હોય, હું શું કામ વિચારું એવું? અરે મોડી એક મામૂલી ટોપિક નહીં વિચારી એક શના ઉપર વિડીયો બનાવવાનો. હું આખો દાડો દુકાને હોય, તારે એટલું નવરા હોય તો એટલું ના કરીએ કે તું? પણ એ મારું કામ હે, એ તમે જ કરો હો તો તમે કરો ને. એક કામ કર, હા બોલ. આપણે આજે એક એવો વિડીયો બનાવીએ કે જેમાં તારો ને મારો ઝઘડો થાય. ઓકે, ઝઘડો થાય પછી દલીલો ઉગ્ર દલીલો થતી જાય, પછી તું કોઈ વાતે માનવા તૈયાર ના હોય, અને પછી હું તને શાંતિથી બેહારી સમજાવું કે જો પારુલ આવી રીતે થાય આ હે, અને પછી તારે મને કહેવાનું કે હા મારી ભૂલ થઈ ગઈ, સોરી, હવેથી હું આવું નહીં કરું. આવું કોને કીધું હું સોરી બોલીશ? હું કઈ સોરી બોરી નહીં બોલવાની હો. ચમ? હું રિયલ લાઈફમાં કોઈ દિવસ સોરી નહીં બોલતી, અને તમે વિડીયોમાં મને કહે કે સોરી બોલજે. અલી સ્ક્રિપ્ટ હે ખાલી. તો સ્ક્રિપ્ટ છે ને ઊંધી કરી નાખો. તમારે સોરી બોલવાનું આવે ને એવું કરો. અલી પણ શું
સંદેશ આપતો સામાજિક સંદેશ આપતો કોઈ વિડીયો બનાવવાનો હોય કે તું હાહુ હંગત બાંધતી હોય અથવા નણંદ હંગત બાંધતી હોય કે એવું કોઈ હોય ને એવો વિડીયો બનાવ. હવે હું કેવી રીતે મારી હાહુ હંગત બાંધતો હોય? હું કોઈ દિવસ સોરી બોલતી નહીં. મારી રિયલ લાઈફમાં મારો વાંક હોય ને તોય હું કોઈ દિવસ સોરી નહીં બોલતી, અને વિડીયોમાં હું સોરી બોલું? હું કોઈ સોરી અરે બોલી પણ બોલ છે ને, પણ એમાં શું કહી જવાનું તારું? ના પાડીને તમને હું સોરી નહીં બોલવાની. તમારે હે ને વિડીયો બનાવો તો બનાવો, ના બનાવો તો કઈ નહીં, પણ હું સોરી નહીં બોલવાની. અલી પણ ખાલી 2 શબ્દ છે. તો તમે બોલો ને સોરી. અલી હું 1000 વખત બોલું છું તને જાહેર જીવનમાં. મારો વાંક ના હોય તો હું સોરી કહી દઉં તને. તો તમને ખબર હે ને કે મારો વાંક હોય તોય હું સોરી નહીં બોલતી. અલી હા, તું તો એક વિડીયો બનાવવાની વાત છે, 2 મિનિટનો વિડીયો બનાવવાનો, એમાં સોરી બોલવાનું તાર છોડ ગાય જાય તારું. તમારે વિડીયો બનાવો કે નહીં બનાવો? બનાવવાનો છે ને. હા તો તમે અરે સોરી આવતું હોય ને એવો વિડીયો એવું કંઈક નક્કી કરો તો હું બનાવીશ વિડીયો, ને તો મારે કઈ બનાવવો નહીં. ભગવાન, આ બાયડી કેવી રીતે સમજાવી મારી? તમારે મારી જોડે સોરી બોલાવવું હોય કાયમ. કાયમ હેચા બોલે, કાયમ હું સોરી બોલું. તારી ભૂલ હોય તો હું બોલે જાઉં. હું તમને સેલીવાનું કહું હોય તમારે વિડીયો બનાવવાનો હોય બનાવવાનો છે ને, તો સોરી તમારે જ બોલવાની. હે ભગવાન, મારે કઈ સ્ક્રિપ્ટ આખી ગોતવા જવી પડે. હા તો ગોતો, અને ઊંધી હોય તો હવરી કરો ને હવરી હોય તો ઊંધી કરો, પણ હું સોરી નહીં બોલું. મારી જોડે સોરી બોલાવરાવું. બનાવો તો બનાવો વિડીયો, ને તો કઈ નહીં. હે ભાવેશ, હા બોલ. હું મરી જાઉં તો તમે શું કરો? તું મરી જા, તારી વાહે વાહે હું મરી જાઉં. ચમ તારી વાહે દેણો જેટલું થઈ ગયું હે ને કે પછી એકલો જીવીને કરું છું, લોકો મને મારવા લે પડી. મિત્રો, જો તમે ભણેલા છો તો તમે એક વસ્તુ હંગાત મારી હંગાત સહમત થશો જ કે તમારી બાયડી અર્જુન જેવી છે. ચમ ખબર હે? અહીંયા આવો, નજીક આવો. કારણ કે તમારી બાયડીને અર્જુનની જેમ તમારી ભૂલ સિવાય બીજું કંઈ જ નહીં દેખાય. જો સહમત હોય તો કોમેન્ટમાં હા લખજો. હા, શું લખવાનું? બાબુલ, ખાવાનું શું બનાવ્યું બકા? મેં ચઈ ખાવાનું નહીં બનાવ્યું. ચમ શું ચંપડો, આપણે અંબાજી હેડીને જ્યાં 3 દાડા તો મને તો આ પગ ચેવા દુખે હે, અને પગે ફોડલાય પડી જાય, અને આખું શરીર દુખે હે. તો મને દવા કરાવવાને બદલે એવું પૂછો કે શું ખાવાનું બનાવ્યું. તો ખાવાના ટાઈમે શું પૂછું તને? હું ખાવાનું શું બનાવી જ પૂછું ને. અને મેં તને ના પાડી હતી કે અંબાજી હેડીને તારી તેવડ નહીં, તું રવા દે, મને દુખી કરીશ. હેઠતા હેઠતા તો દુખી કર્યો, હવે ઘરે આવીને પાછી આવીને તો હવે નાટક કરે કે મને પગ દુખે, ફોલ્લા પડ્યા, શરીર દુખે. તો ના નથી પાડી મેં કે ના જઈશ તું હેડીને, તને બાઇકમાં ગાડીમાં લઈ જઈશ. એટલે પડે બધા હેડી હેડીને જતા હતા તો મને શોખ થયો, મેં કીધું લાઈને હું હેડીને જવું. હા, તે કોકની વાત તું તો હેરાન થાય, તને તારા વાંકે તું હેરાન થઈ, મને હેરાન કરે ભૂખે મારી. તમને છે મેં હેરાન કર્યા પડો. આ શું કરે તું? મને હેઠતી વખતે હેઠતી નથી, મારે તને પરાણે ઠેડી લઈ જાય, ઘડી ઘડી મેં આરામ કરવા, મારે બેહું, મારે આરામ કરવા, એટલે મારું લોહી એવી રીતે ઠંડુ થઈ જાય. પણ ઘડીક બેહું તો મને આરામ થઈ જતો, થોડું હેડા એના હિસાબે થઈને. ઘડીક બેહીને તું કેટલું હેઠતી? 10 ફૂટ પાછી બેહી જતી, એટલે મારે આ જ કરવાનું. પણ હું કોઈ દિવસ, તમને ખબર હું કોઈ દિવસ નહીં હેડેલી, તો હું એટલે તને એટલે જ ના પાડતો તો કે કોકની વાદે ના ચડીશ. લોહીની પીનારી, એટલે મારે હવે ભૂખી રહેવાનું. તને પગ દુખે એટલે તમારે ખાવું જ છે ને, હા. તો ઠેલામાં સફરજન પડ્યા હે, ખાઈ લો. ચાલે લઈ સફરજન હેડી તો એકતી નહીં તું. એક કેમ્પમાં હી લીધા તમે. જો કરીને તારા ભાઈ વાળી અહીંયા કેમ્પમાં તમે શું કરવા જતા? મેં તને અહીંથી જતી વખતે જ ના પાડી હતી કે કોઈ કેમ્પના ભરોસે જતી નહીં. તારે શ્રદ્ધાવન તો અહીંયા જે ખાવા નહીં જવાનું અહીંયા આપણે. એટલે પણ મેં એ ભાઈને ના પાડી હતી કે મારે બહુ નહીં લેવા, તો મને કે લઈ લો બેન, આગળ ખાવા થશે, આગળ ખાવા આ તો થશે. ખાઈ જવા જોતા હતા કે નહીં? અહીં તું કરો થેલામાં ભરીને લઈ 20. તાણે નકર આવું જ કરતા. મારા ભાઈની બચારે ખાવા જાય તો મારા ભાઈને વચ્ચે લો. તારો ભાઈ આખા ગામની બધી વસ્તુઓ કેમ્પમાં ભરી ભરીને ઘરે લાવે ને, અઠવાડિયા સુધી ખાય છે. તું આ થેલામાં ભરીને લાવી, મારી આબરૂની દઈ નાખીશ તું ફોંડી. કેટલી જગ્યાએ કીધું તોય મેં ના લીધું. મેં કીધું તમે મને બોલશો બોલશો, પણ આ બહુ જ આગ્રહ કરતા હતા ને મેં લઈ લીધું વરી. તમારી જાત તો ના જ ભરો ને તમે ભાઈ બોન હોશિયારી મારે છે. આ તાર પગ દુખે તને ના પાડી હતી કે ના હેડીશ તું, હું ગાડીમાં લઈ જાઉં. ના, મારે જેવું છે લઈ જેવું છે. કોઈ દાડો મારું સાંભળતી જ નહીં. મને શોખ હતો હેડવાનો પોડો નકરા. તારા શોખમાં મારે ભૂખ્યું મારવાનું ને ભોંડી. હવે સફરજન ખાઈ લો ને હોશિયારી મારે છે. હું જા હવે કોઈ દાડો નામ ના લેતી.